જય શ્રી રામ. તો આજે સ્ટોરે નવરો હતો, મેં કીધું લાવો તમને બાજુમાં માર્શલ છે, ત્યાં બધું શું શું મળે છે તમને બતાવું. બરાબર, આજે સ્ટોરે એકદમ સ્લો હોય. બરાબર, તો જુઓ આજુબાજુમાં વ્યૂ. રોજ સ્ટોરનું બતાવીને તો કંટાળે કોઈ કન્ટેન્ટ મળતો નહીં, એટલે મેં કીધું લાવો આજે માર્શલમાં ઓટો મારીએ. બરાબર, વાગ્યા છે 5. બરાબર, જો હું તમને બતાવું માર્શલમાં શું શું મળે. જો ભાઈ ગાડીઓ જો ફૂલ પાર્કિંગ ભરેલું છે ને ફૂલ. આપણો સ્ટોર પાછળ જ છે, આ બાજુ એટીએમટી એની પાછળ આપણો સ્ટોર છે. લાવો તમને બતાવી દઉં, જોતા રહેજો ભાઈ, તમને આઈડિયા આવે કે ભાઈ અમેરિકામાં બધું આવું મળે છે ને આવું છે બધું. અંદર એન્ટર થઈએ. બહારથી પહેલાં તમને બતાવી દઉં. જોઈ લો ભાઈ, આ માર્શલ છે. દરવાજા ઓટોમેટિક ખુલી જશે. બાજુમાં ડોલર ટ્રી છે, અને જેવું જ છે પણ આ થોડું આની અંદર બધું મળી રહે ને અહીંયા બધું જનરલ બધું મળે. જોઈ લો ભાઈ, આ છે લેડીઝનો ડિપાર્ટમેન્ટ. બરાબર, આ છે આપણા માટે બૂટ્સ, જેન્ટ્સના બધા બૂટ મળે છે ભાઈ. જુઓ પ્રાઇસ તમને કહી દઉં, પ્રાઇસ જુઓ. આ છે સ્લાઇડર બધા. આઈ થિંક પ્રાઇસ ટેગ નહીં માર્યો, પ્રાઇસ ટેગ તો નહીં માર્યો. બૂટ છે ભાઈ, મસ્ત મસ્ત બૂટ મળે ને એવું બધું મળે. જુઓ ભાઈ, બૂટ મળે, સ્લાઇડર મળે, ચપ્પલ મળે. આ પાછું લેડીઝનું આવી ગયું. બાજુમાં કપડાં ને એવું મળે છે. જો આ રીતનું આવું ડોલર ટ્રી હોય, આ રીતનું માર્શલ હોય ભાઈ. કપડાં છે મેન્સમાં, કપડાં જુઓ ભાઈ, બહુ મસ્ત મસ્ત કપડાં છે. જુઓ જેકેટ, શર્ટ છે ભાઈ. હવે વિન્ટર આવશે, વિન્ટર માટે બધા કપડાં છે. જુઓ કપડાં જુઓ ખાલી. તમે પ્રાઇસ કહી દઉં કેટલાની છે. આ ટી શર્ટ ગમી, જો 25-25 ડોલરની ટી શર્ટ જોઈ લો. કપડાં ભાઈ, બાજુમાં પેન્ટ છે ભાઈ, બધું જોરદાર જો પબ્લિક શોપિંગ કરે છે ભાઈ ફૂલ. ટોપી છે, પરફ્યુમ છે ભાઈ. જુઓ બધા વેરાયટી પરફ્યુમ છે, બેગો ને એવું છે, પટ્ટા છે, સોક્સ છે. જોઈ લો સોક્સમાં અંડરવેર, બેગો છે બધી આ બાજુ. પછી પાછળની બાજુ ઘરનો બધો સામાન મળે, બેડ ને એવું બધું મળે. જોઈએ આપણને કંઈક ગમે તો લઈ લઈએ. વિચાર તો હોય 1-2 ટી શર્ટ લેવાનો, પછી જોઈએ કેવું થાય છે. સાઈઝ બાઈઝ મળી રહે છે. ફોનના બધા કવર છે. જોવા ભાઈ, સભાઈ બધા વેરાયટી પરફ્યુમ. બર્બરીનો છે, પોલો છે. પોલોનો હું યુઝ કરું છું, બર્બરીનો યુઝ કરું છું. મારો પેલો ભાઈ ટ્રાય કરે છે, એના જોડે પડે છે. આ છે ભાઈ બધા પર્સ. હમણાં જ મેં બાય કરી વાળી પર્સ. આઈ થિંક તમને બતાવવું હોય તો આ ટાઈપનું જ છે. હું લાવ્યો નહીં એ. આઈ થિંક $15 આવ્યું, $17. તમને આગળ બતાવું. જો ભાઈ કપડાં મસ્ત છે ને ભાઈ, ટી શર્ટો બી શર્ટો. આ બાજુ લેડીઝનું જો ભાઈ જેકેટ. વિન્ટર આવ્યું છે, વિન્ટર માટે જેકેટ. નાના છોકરા માટે બધું મળે. આ બાજુ બધું નાના છોકરાનું ડિપાર્ટમેન્ટ. જો ભાઈ આ બધું ઘરનો સામાન છે.
ભીડ માટે ને એવું બધું જોઈ લો સર બધું. એક જેકેટ ટ્રાય કરું હું, તમે કહેજો મને કેવું લાગે છે, મારા પર કોમેન્ટ કરજો બરાબર. સારું લાગે તો લઈ લઈશું આપણે. આવીને હું તમને બતાવું મને એક જેકેટ મળે તો. જો ભાઈ ટી શર્ટો જોવા પેલા ભાઈ જેકેટ ટ્રાય કર્યું છે, કેવું લાગે છે કોમેન્ટ કરજો બરાબર. સાઈઝ થોડી મોટી છે પણ કલર આપણને ગમે છે. કોમેન્ટ કરજો, થોડી સાઈઝ બાઈઝ ને એવું તો મંગાવી દઈશું, પછી લઈ લઈશું બરાબર. પેલો ભાઈ આઈ થિંક એની પ્રાઇસ કેટલી છે, $50 છે ભાઈ, $50. 4-5 હજાર રૂપિયાનું હતું ઇન્ડિયાના. કેવું લાગે કોમેન્ટ કરજો બરાબર. ટી શર્ટો ને એવું મસ્ત હશે ભાઈ. જો ટી શર્ટો બહુ મસ્ત હશે બધી, લેવાય ભાઈ આપણે લેવી હોય તો. જો આ બાજુ પેન્ટનો ડિપાર્ટમેન્ટ છે. જો ભાઈ આ રીતનું બધું માર્શલમાં બધું મળતું હોય બરાબર. હા અમે કાઉન્ટર છે, આપણને જે ગમે એ લઈને લાઈનમાં ઉભા રહીને કાઉન્ટરમાં બિલ બનાવીને નીકળી જવાનું બસ. સર ભાઈ જોરદાર મસ્ત મસ્ત બૂટ મળે છે. ઓકે જો ભાઈ સારી ક્વોલિટીના ભાઈ બધા બૂટ છે. જો ભાઈ પુમા છે. હા મજા આવે, કંઈ કામ ના કરવાનું ને લાઈક પહેરવા માટે ઘેર પહેરવાનું એવું ચાલે, એ મસ્ત છે. આપણે એરા લેવાનું થાય છે. હાલ તો 2 જોડી બૂટ પડે છે આપણા જોડે, 2 જોડી હાલ નહીં લેવા. જો હવે મસ્ત બૂટ છે ને, એકદમ કમ્ફર્ટેબલ. ઓકે ભાઈ કામ કરવું હોય તો એ ચાલે, બધી રીતે ચાલે. બુકિંગ વાઇઝ બધું સ્ટોરમાં આવી ગયેલે લેવાની ઈચ્છા થઈ જાય, પણ બધું પડી છે હાલ, એટલી ખોટા એ નહીં કરવા બગાડવા પૈસા બરાબર ભાઈ. હા તો તમને બધું બતાવવા માટે માર્શલમાં આવ્યો. કીધું લાવો થોડો ટાઈમ કાઢીને, હમણાં વ્લોગ આવ્યો નહીં તો મેં કીધું બતાવી દઉં. બધું મળી રહે આપણને અહીંયાથી, જે લેવું હોય કપડાં છે, બૂટ્સ છે, બેગ્સ બધું મળી રહે તમને. જોઈ લો ભાઈ આ તો માર્શલ બરાબર, બધું મળે ભાઈ જે લેવું હોય તમારે બરાબર. જો ભાઈ ગાડી જુઓ ખાલી, પબ્લિક જોડે ભાઈ પૈસા જ છે, પૈસા વાપર કરે. જો અને જે કોટ લખ્યું ને એની અંદર એ કપડાની ફેક્ટરી છે ભાઈ, બધું છે ભાઈ. જો અમે મેડિકલ એ છે, હોમ ગુડ એ છે, બધું છે ભાઈ બરાબર. ફાર્મસી બધું, ખાવા પીવાનુંથી લઈને આ શોપિંગની અંદર બધું મળી રહે તમને બરાબર. તો લાવો આજે તો થોડો ટાઈમ કાઢીને બનાવી દઈએ એક વ્લોગ. આવશે ભાઈ થોડો તમે સપોર્ટ કરતા રહો થોડો, તો પછી આગળ બધું કન્ટેન્ટ બનશે, બધું બનશે બરાબર. મજા આવશે, તમને જોતા રહેજો. જો ભાઈ હા અમે પાછળ તમને બતાવું, એક ઘરો છે બરાબર. એની પાછળ એક મસ્ત વ્યૂ છે, તમને અત્યારે ટાઈમ મળે તો બતાવી દઉં બરાબર. સ્ટોરે પેલો ભાઈ એકલો છે, હું ટાઈમ જોઉં છું, ટાઈમ હોય હું તમને ખાલી વ્યૂ બતાવું, તમે કહેશો એક નંબર વ્યૂ. તમે જોતા રહો, હું જોઈ લઉં બરાબર. ટાઈમ હોય તો હું તમને બતાવું. જોઈ લો ભાઈ, જવાનું તો ટ્રાય કરું છું પણ નહીં મેળ આવે એવું, કારણ કે સ્ટોરે પેલો ભાઈ એકલો છે, એનો ફોન આવ્યો છે બરાબર. એ પણ ચોક્કસ કોઈક દિવસ તમને બતાવે એ વ્યૂ, તમને જોશો એટલે તમે કહેશો કે ના ભાઈ બતાવ્યું. હા નહીં તો આવતા બ્લોગમાં બતાવે, પણ બતાવે તમને જરૂર બરાબર. જુઓ ભાઈ બહારનો વ્યૂ જુઓ ખાલી સર ભાઈ. હા અમીગો જોતા ઊભો થઈ જાય. હે અમીગો જોતા ઊભું થઈ જવાનું. See, amigo. Hey, how's it going?
How's it going, amigo? Yeah, good, good. Everything good? Yeah, everything good. That's good. Yeah, fantastic. Fantastic. Yeah, yeah. Yep. Send the Indian the video, Yeah, Indian video, you know. Good, good, good. ગુડ તો જોઈ લો ભાઈ સ્ટોરે આવી છે બરાબર બહાર નીકળીએ એટલે જોવું પડે ભાઈ સ્ટોરનું એ બધું હોય એટલે એકદમ બહાર ના નીકળે પણ આ તો 2 જણા હોય એટલે ચાલે બરાબર હવે થોડું સ્ટોરનું કામ છે તો કામ કરી લઈએ બરાબર તમને એવું હોય કે ભાઈ આ તો બહાર ફરો છો સ્ટોર મૂકીને રીતના ના જવાય હા તો 2 જણા હોય એટલે ચાલે બરાબર જોઈ લો ભાઈ બિયર બધું ખાલી થયું હોય થોડું ભરીશું બરાબર તો પેલો ભાઈ એનું બહારનું ભરશે એનું કાઉન્ટરે ઊભો રહે તો ભાઈ આ લાઈફ છે કામ કરો કામ કરો એવું બધું છે ભાઈ જોતા રહેજો બીજું કોઈ કશે બતાવવા લાયક તો બતાવે તમને આજના બ્લોગમાં તો ચલો આપણે કામ કરી લઈએ વાગે છે 6 તો ભાઈ વાગે છે 8:30 બરાબર સ્ટોરે કચરા પોતાને એવું બધું કર્યું બરાબર અડધો કલાક વાર છે ઘેર જઈશું જમીશું બરાબર જો ભાઈ બહારનો વ્યૂ તો વ્લોગ ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો બરાબર મળીએ બીજા વ્લોગમાં